ઘરના મુખ્ય દ્વાર સામે આ 12 વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ ક્યારેય પણ ન મૂકવી જોઈએ. જો આ વસ્તુઓ તમારા ઘરની દ્વાર ઉપર હશે તો લક્ષ્મીજી ક્યારેય પ્રવેશ નહીં કરે. તમે ગમે તેટલી પૂજા કરશો પણ દેવતાઓ તમારાથી નારાજ રહેશે. આપણા વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર સકારાત્મક ઉર્જા રહે તે માટે ઘણા બધા ઉપાયો આપવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો દરેક ખૂણો સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. માટે જો યોગ્ય જગ્યાએ વસ્તુ રાખવામાં ન આવે તો ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. ઘરમાં ક્લેશ થાય છે અને શાંતિ રહેતી નથી. ઘણીવાર આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. પરંતુ જો તમે તેને વાસ્તુ અનુસાર યોગ્ય જગ્યાએ મૂકો તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો દરેક પ્રકારની સુખ, સમૃદ્ધિ અને વૈભવનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. પરંતુ જો તેની દિશા ખોટી હોય અથવા તેની સામે કોઈ એવી વસ્તુ રાખવામાં આવે જે નકારાત્મકતા ફેલાવતી હોય તો ઘરમાં પરેશાની અને ગરીબી આવે છે. એટલે વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. તેમાં એવી કઈ વસ્તુઓ બતાવવામાં આવેલી છે જે મુખ્ય દરવાજાની સામે હોય તો અશુભ માનવામાં આવે છે. તેની અસર પરિવારની મહિલાઓ અને વડીલો ઉપર પડે છે અને કેટલીક બાબતોમાં પરિવારની મુખ્ય વ્યક્તિના જીવનને પણ પ્રભાવિત કરે છે. આ વાતો જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો. પહેલું, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની સામે ગંદુ પાણી એકઠું થાય તે અશુભ માનવામાં આવે છે. ગંદા પાણીમાં ઘણી બધી જાતની જીવજંતુઓ હોય છે જે પરિવારના સભ્યોને બીમાર કરે છે. તેથી જો ઘરના મુખ્ય દ્વાર સામે ગંદુ પાણી હોય તો તેને તાત્કાલિક દૂર કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આ બધું પણ ગંદુ પાણી પશ્ચિમ દિશામાં ભેગું થાય તો તમને નુકસાન થવાનો ડર રહે છે. કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની સામે ડસ્ટબિન રાખતા હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને ધનના ખોટની નિશાની માનવામાં આવે છે. ડસ્ટબિન ઉત્તર દિશામાં ન રાખવું જોઈએ કારણ કે આ દિશા દેવી દુર્ગા માટે અશુભ માનવામાં આવે છે. આમ રાખવાથી દેવી દુર્ગા નારાજ રહે છે. ત્રીજું, ઘરના મુખ્ય દરવાજાની સામે ઝાડ છોડ ન હોવા જોઈએ. તેનાથી વાસ્તુ દોષ થાય છે. ઝાડ છોડ સૂર્યપ્રકાશ પ્રવેશવા દેતો નથી. જો સવારે સૂર્યપ્રકાશ ઘરના મુખ્ય દ્વાર પર આવે તો સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. ચોથું, ઘણા ઘરની સામે ઇલેક્ટ્રિક થાંભલો હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. તેથી ઘરની સામે ઇલેક્ટ્રિક પોલ ન હોવો જોઈએ. પાંચમું, ઘરના મુખ્ય દરવાજાની સામે કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. તેનાથી પરિવારના સભ્યોમાં પ્રેમ ઘટે છે અને શત્રુઓની સંખ્યા વધે છે. ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ લગાવવાનો અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. છઠ્ઠું, ઘરના મુખ્ય દરવાજાની સામે સીડી ન બતાવવી જોઈએ. તેનાથી પ્રગતિમાં અવરોધ આવે છે અને બાળકોને અભ્યાસ સફળતા મળતી નથી અથવા તો સફળતા મળવા મુશ્કેલી આવે છે. સાતમું, કોઈપણ દરવાજાની બહાર આવેલા ઉંબરા વચ્ચે ક્યારેય પણ ન બેસવું જોઈએ. ખાસ કરીને સાંજે ન બેસવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં બરબાદી આવી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે કોઈ ઉંબરા ઉપર બેસે તો ઘરમાં ગંભીર બીમારી પણ આવી શકે છે. આઠમું, ઘરના મુખ્ય દરવાજાની ઉપરમાં લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર ક્યારેય પણ ન લગાવવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી ઘરની અંદર પ્રવેશ કરતા નથી અને બહાર સુધી જ રહે છે. મા લક્ષ્મીની તસવીર હંમેશા ઘરની અંદર રાખવી જોઈએ. નવમું, વાસ્તુશાસ્ત્ર અનુસાર મુખ્ય દ્વારથી રસ્તો ઊંચો હોય તો તે દુઃખદાયક માનવામાં આવે છે. તમારા મુખ્ય દ્વારનો ઉંબરો હંમેશા રસ્તા કરતાં નીચો હોવો જોઈએ. 10મું, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સામેથી
વેલા ઉપર ચડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી વિરોધીઓની સંખ્યામાં વધારો થાય છે અને પ્રગતિમાં અવરોધ ઉત્પન્ન થાય છે. 11. ઘરના ઉંબરા વચ્ચે ક્યારેય સંપલ ન રાખવા જોઈએ અને મુખ્ય દ્વાર પાસે હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ, કારણ કે તે માં લક્ષ્મીનો માર્ગ માનવામાં આવે છે. તેમાં કોઈ અડચણ પણ ન આવવી જોઈએ. 12. તમારે મુખ્ય દરવાજા ઉપર ક્યારેય પણ કાંટાવાળું કે જૂનું અથવા તૂટેલું તાળું ન વાપરવું જોઈએ. કાટવાળું તાળું લગાવવાથી વ્યક્તિના જીવનમાં કાટ લાગી જાય છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.